માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત સર્વાંગી વિકાસ કાઉન્સિલના હોદ્દેદારોની વરણી થતા સંસ્થાના પ્રમુખ તરીકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, ઉપપ્રમુખ તરીકે કચ્છ માઇન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પંડ્યા અને બીજા ઉપપ્રમુખ તરીકે માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લિનેશભાઈ શાહ, મંત્રી તરીકે રાજ્ય, રાષ્ટ્રીય અને સમાજ રત્ન એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણીલાલ શાહ અને ખજાનચી તરીકે માંડવી બુલિયન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ કપટાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી નરેન્દ્રભાઈ શુરુ અને ખજાનચી ચંદ્રશેનભાઈ કોટકને લેવામાં આવ્યા છે. પીઢ પત્રકાર દેવેન્દ્રભાઈ વ્યાસ અને માંડવીના પૂર્વ નગરપતિ રસિકભાઈ દોશી પહેલેથી માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલમાં હોવાનું સંસ્થાના નવનિયુક્ત મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું છે. સોમવાર બપોરે 2 કલાકે માહિતી પ્રાપ્ત થયેલ છે.